ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજે આપણે આવી ગયા છીએ નોંગનું ટ્રોપિકલ ગાર્ડન પટાયા. મિત્રો, આ ગાર્ડન 500 એકરથી વધુ જગ્યામાં ફેલાયેલો વિસ્તાર છે. 1980માં જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ ગાર્ડન કેમલે ટોટલથી અંદાજે 23 કિલોમીટર જેટલું દૂર થાય છે, જ્યાં આપણે રોકાયા છીએ. આ ગાર્ડનની અંદર પ્રવેશ ફ્રી થાઈ બાથમાં 300 રૂપિયા લોકલ લોકો માટે છે અને વિદેશી નાગરિકો માટે છે 600 બાથ. જો તમે હાથીનો શો જોવા માંગતા હોય, સાઇટ સીઈંગ કરવા માંગતા હોય બસ દ્વારા, તો એડલ્ટ માટે છે 1000 બાથ અને નાના છોકરાઓ માટે છે 750 રૂપિયા બાથ. અહીંયા ફ્રેન્ચ ગાર્ડન, ઇટાલિયન ગાર્ડન, સ્ટોનહેન્જ ગાર્ડન, ડાયનોસોર વેલી, ગાર્ડન ઇન ધ સ્કાય, સાંસ્કૃતિક શો અને હાથીનો શો જોવામાં આવે છે વધારે પડતો. ઇટાલિયન ગાર્ડનમાં ઇટાલીના માર્બલ સ્ટેચ્યુ સાથે જોવા મળશે અને સ્ટોનહેન્જ ગાર્ડન, જેમાં સ્ટોનહેન્જની નકલ કરવામાં આવેલી છે, અને ગાર્ડન ઇન ધ સ્કાય, જે એલિવેટેડ પ્લાન્ટ ડિસ્પ્લે કરે છે. થાઈલેન્ડનો જે સાંસ્કૃતિક શો છે તથા હાથીનો શો જોવામાં આવે છે અહીંયા, જે રોજ સાંજેના સમયે થાય છે. આપ જોઈ શકો છો, અલગ અલગ જાતના ઝાડવા જોવા મળે છે, વૃક્ષો મોટા મોટા જોવા મળે છે, અને લોકલ લોકો પણ અહીંયા ફરવા માટે આવે છે અને બહારથી ટુરિસ્ટ પણ આવે છે. અગાઉ જેમ મેં જણાવેલું હતું કે અહીંયા 180થી વધારે ડાયનોસોરની મૂર્તિઓ બનાવેલી છે. તે મુજબ આ સ્ટ્રીટ છે એ ડાયનોસોર વેલી કહેવામાં આવે છે, જ્યાં ડાયનોસોરના મોડલ્સ રાખવામાં આવ્યા છે. આ મુજબ આખા ગાર્ડનનો મેપ દેખાડે છે કે કઈ વસ્તુ કઈ જગ્યાએ આવેલી છે. આ મેપ છે. આગળ જોઈએ તો ગાર્ડન ઇન ધ સ્કાય આવે છે. આ રીતે એક ઓટો રિક્ષા આપણે લોકલ જોવા મળે છે ત્યાંની. આ બાજુ જઈએ એટલે ગાર્ડન ઇન ધ સ્કાય આવે છે, જ્યાં ટેરેસ ઉપરથી આપણે અલગ અલગ પ્રકારના ગાર્ડન જોવા મળશે. તેનો વ્યૂ જોવા મળે છે. ખૂબ જ હરિયાળીથી ભરેલું છે આ ગાર્ડન, અને બધી પ્રકારના વૃક્ષો તમને અહીંયા જોવા મળી જશે, તથા વનસ્પતિ પણ અહીંયા ઉગાડવામાં આવેલી છે. ત્યાંથી નીચે આપણે ચાલીએ એટલે નાના નાના ડાયનોસોરના મોડલ્સ પણ જોવા મળશે. ટોટલ આ ગાર્ડનની અંદર 180 જેવા ડાયનોસોરના મોડલ, જેમ મેં અગાઉ કહેલું આપને, એવી રીતે જોવા મળશે. આપણે અત્યારે ગાર્ડન ઇન ધ સ્કાયમાં ઉપરથી આપણે નીચેનો નજારો જોઈ રહ્યા છીએ કે કઈ રીતે નીચે અલગ અલગ પ્રકારે ઝાડવાનું કટિંગ કરીને અલગ શેપમાં આપેલું છે, અને અહીંયા પક્ષીઓના પણ સ્ટેચ્યુ બનાવેલા છે, અને છોકરાઓ માટે રમવાનો ચિલ્ડ્રન પ્લે એરિયા રાખેલો છે. ગાર્ડનની અંદર તમે જોઈ શકો એમ કે અહીંયા ફોટોગ્રાફી પણ મસ્ત થાય, અને કિડ્સ લઈને આવો તો જરૂરથી મસ્ટ વિઝિટ પ્લેસ છે. જેમ કે નાના નાના સ્ટેચ્યુ કરેલા છે, ગાડીના સ્ટેચ્યુ કરેલા છે, હોડકા છે, દિલ શેપમાં હાર્ટ છે, એની આજુબાજુમાં તમને અનેક મૂર્તિઓ જોવા મળે છે. ફ્લાવર તો રંગબેરંગી નજારો જ કંઈક અલગ હોય છે. મસ્ટ વિઝિટ કરવા જેવું પ્લેસ છે. જો તમે ફેમિલી સાથે અહીંયા એક વખત ફરવા આવતા હોય તો મારા ખ્યાલથી 1000 બાદ તમારે જો ખર્ચો થતો હોય પર પર્સન,
તો કરવા જેવો છે. અને આપણે જમણી બાજુ કેન્ટીન ત્યાંથી આવેલી હતી. અને ત્યારબાદ સામેની કોર જાય એટલે નાળિયેરીના ઝાડ જોવા મળે છે અને વચ્ચે વોકિંગ સ્ટ્રીટ જેવું છે, જે મસ્ત નયનરમ્ય વાતાવરણ એક તો હોય, ઉપરથી આ રીતનું સુંદર સ્થળ હોય એટલે કંઈ ઘટે નહીં ફરવામાં. અને છોકરાઓને મસ્ત બહુ જ મજા આવે એવી જગ્યા છે. હવે આગળ આપણે જોશું ત્યાં અહીંયા હાથીનો શો પણ જોવા આવે છે. અહીંયા નકરા હાથી પડ્યા હોય છે જે છાયામાં ઊભા હોય છે. અહીંયા તમારે હાથીનો શો જોવા માટે બહુ જ પ્રચલિત છે જગ્યા. હાથીનો શો પણ અહીંયા ખૂબ સારો એવો થાય છે અને સાંસ્કૃતિક નૃત્યો પણ અહીંયા થાય છે, જે મસ્ત એક વખત તમે જો આવતા હોય બહારથી તો જોવાલાયક છે. એ ઇન્ક્લુડિંગ ઇન ટિકિટ પણ ફીસ હોય છે. અને તમે જો અલગથી પરચેસ કરવા માંગતા હોય તો અંદરથી અલગથી પણ પરચેસ પાછું કરી શકો છો. અહીંયા ભીડ થોડીક ઓછી હોય છે કારણ કે ફેમિલી પર્સન જ વધારે આવતા હોય છે ટુરિસ્ટમાં. અને જો કોઈને સોલો ટ્રાવેલ્સ હોય કે પછી કંઈક અલગ જોવાનું વધારે દિલચસ્પી રાખતા હોય જે લોકો, એ લોકો અહીંયા જોવા આવતા હોય છે. સામેની કોર હાથીનો તમને આમ ઝુંડ જ દેખાશે, બધા હાથી ત્યાં કોર છે. અને તે સાંસ્કૃતિક શો અને હાથીના શો જ્યારે ચાલુ થાય ત્યારે એ બધાને લઈને ચાલુ કરતા હોય છે. અહીંયા તમે કદાચ જો તમારે કંઈ હાથીને માટે ખવડાવવું હોય તો ખવડાવી શકો છો. હવે સામેની બાજુ રેસ્ટોરન્ટ આવ્યું છે. ત્યાં તમારે જે કાંઈ વેજ નોનવેજ તમે જે કંઈ ખાતા હોય તે નાસ્તો મળી જાય છે અહીંયા જમવાનું. અને ફ્રૂટ્સનું પણ ઓપ્શન હતું ત્યાં. આ રીતનો ઉપરથી નજારો તમને જોવા મળે છે ગાર્ડનનો. ખૂબ જ વિશાળ અને બહુ જોરદાર છે. અને તમે જો બસ દ્વારા ગાર્ડન ફરવા માંગતા હોય તો બસ દ્વારા પણ ફરી શકો છો. તમે ઉપરથી જોઈ શકો છો નજારો, કેવડો મોટું ગાર્ડન હશે. આ ડાયનોસર અહીંયા તમને સ્ટેચ્યુ જોવા મળે છે. અને તમારે ફોટોગ્રાફી કે એ કંઈ કરવી હોય તો કરી શકો છો. અહીંયા નાના નાના હરણ જોવા મળશે, જોઈ શકો છો. આ ડાયનોસર વેલી છે જ્યાંથી તમને ખૂબ જ મોટા મોટા ડાયનોસરના સ્ટેચ્યુ જોવા મળશે, જે મેં અગાઉ પણ એક વખત તમને દેખાડ્યા છે. તથા એક થોડેક ઉપરથી પણ દેખાડું છું તમને કે આગેથી કેટલા મોટા મોટા ડાયનોસરના સ્ટેચ્યુ રાખેલા છે. તથા ગાર્ડનની વચ્ચે પણ એક નાનું એવું ડાયનોસરના બચ્ચાનું રાખેલું છે. અને આગળ જતા એક મંદિર પણ આવે છે. ત્યાં તમને હમણાં થોડીક વારમાં લઈ જાઉં અને તમને દેખાડું કે મંદિર કેવું છે. આ રીતના અહીંયા ડાયનોસર અલગ અલગ રીતે જોવા મળે છે સ્ટેચ્યુ. જે મેં મંદિરની વાત કરી એ આ મંદિર છે, બૌદ્ધ ભગવાનનું મંદિર છે. જોઈ શકો છો તમે. આ રીતે એમાં સ્ટેર્સ છે અને ઉપર જતા
બહુ વિશાળકાય મંદિર છે અને પૂરું ગોલ્ડ જેવું કલર છે પૂરા મંદિરનો. મંદિરથી પૂરેપૂરા ગાર્ડનનો વ્યૂ ખૂબ જ મસ્ત આવતો હોય છે તથા અહીંયા કાર કલેક્શન પણ તમને જોવા મળી જાય છે ને આ બધી કારના મોડલ જોવા મળે છે નાના નાના અને વિન્ટેજ સ્પોર્ટ્સ બધી પ્રકારની ગાડીઓ જોવા મળે છે અહીંયા. જો વિડીયો તમને લોકોને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બીજા સાથે શેર કરજો.